આજે આપણે એક એવા પક્ષીની વાત કરવાના છીએ જે માત્ર આકાશમાં ઉડતું એક જીવ નથી પણ એક અદ્ભુત પ્રવાસી છે. એની કહાણી પૃથ્વીના એક છેડાથી શરૂ થઈને બીજા છેડા સુધી વિસ્તરેલી છે. તો ચાલો આજે એની આ લાંબી સફરના રહસ્યને સમજીએ. જરા વિચારો, એક જીવ જેનું ઘર બરફથી છવાયેલા આર્કટિકમાં છે, એ દર વર્ષે હજારો કિલોમીટરની લાંબી, થકવી દેનારી મુસાફરી કરીને ગુજરાતના ગરમ મેદાનોમાં શું કામ આવતો હશે? એની આ મહાન યાત્રા પાછળ શું વાર્તા છુપાયેલી છે? ચાલો આ રહસ્યમય મહેમાનને જરા નજીકથી ઓળખીએ. તો આ રહસ્ય ઉકેલવા માટેનું પહેલું પગલું છે આ શિયાળુ મહેમાનની ઓળખાણ. ચાલો જાણીએ કે આખરે આ છે કોણ અને એનું સાચું ઘર ક્યાં છે. આ પક્ષીનું નામ છે મોટો શ્વેત ભાલહંસ. અંગ્રેજીમાં જેને ગ્રેટર વ્હાઇટ ફ્રન્ટેડ ગૂઝ કહેવાય છે. એ હંસ અને બતકના વિશાળ પરિવાર એટલે કે એનાટિડે ફેમિલીનો જ એક સભ્ય છે. સાચું કહું તો આ એક એવું પક્ષી છે જે કોઈ દેશની સરહદોને ગણતું નથી. સારું, નામ તો આપણે જાણી લીધું, પણ એને બીજા હંસના ટોળામાં ઓળખવો કઈ રીતે? ચાલો હવે એના દેખાવ અને એવા ખાસ નિશાન પર નજર કરીએ જે એને બીજા બધાથી અલગ પાડે છે. વિજ્ઞાનમાં પણ ક્યારેક કવિતા છુપાયેલી હોય છે. આ પક્ષીનું વૈજ્ઞાનિક નામ છે એન્સર આલ્બિફ્રોન્સ. હવે આમાં મજાની વાત એ છે કે એનું નામ જ એની ઓળખ છે. લેટિન ભાષામાં એન્સર એટલે હંસ, આલ્બસ એટલે સફેદ અને ફ્રોન્સ એટલે કપાળ. એટલે નામનો સીધો સાદો અર્થ થયો સફેદ કપાળવાળો હંસ. હવે આ પક્ષીને ઓળખવું હોય ને તો બહુ સહેલું છે. બસ શું જોવું એ ખબર હોવી જોઈએ. એનું કદ લગભગ 64થી 81 સેન્ટીમીટર જેટલું હોય છે. પણ એની પાક્કી નિશાની છે એની ચાંચની બરાબર ઉપર આવેલું સફેદ રંગનું ધાબું. અને હા, એના પેટ પર કાળા પટ્ટા અને નારંગી પગ પર ધ્યાન જાય તો સમજી લેવાનું કે આ એ જ મહેમાન છે. ચાલો, ઓળખાણ તો થઈ ગઈ, પણ આ હંસ પોતાનું જીવન જીવે છે કઈ રીતે? એ શું ખાય છે? એનો સ્વભાવ કેવો છે? આવો એની જીવનશૈલી અને સામાજિક જીવનમાં એક ડોક્યુ કરીએ. આ હંસ છે ને એ પાક્કો શાકાહારી છે. શિયાળામાં જ્યારે એ ગુજરાત આવે ત્યારે ખેતરોમાં અને તળાવ કિનારે ઘાસ, અનાજના દાણા અને પાણીમાં ઉગતી વનસ્પતિ ખાતો જોવા મળે છે. એ જમીન પર ચરીને જ પોતાનું પેટ ભરે છે. આ પક્ષીઓ ખૂબ જ સોશિયલ હોય છે અને એમના કેટલાક પાક્કા નિયમો હોય છે. પહેલો નિયમ, હંમેશા મોટા ટોળામાં રહેવું જેથી શિકારીઓથી બચી શકાય. બીજો નિયમ, લાંબી મુસાફરી કરતી વખતે ઊર્જા બચાવવા માટે પ્રખ્યાત વી આકારમાં ઉડવું. અને ત્રીજો, સૌથી અગત્યનો નિયમ, હંમેશા સાવચેત રહેવું, કારણ કે સ્વભાવે એ ખૂબ જ સતર્ક હોય છે. અને હવે આપણે આ પક્ષીની ગાથાના સૌથી રોમાંચક અને અદ્ભુત ભાગ પર આવી રહ્યા છીએ. એની આર્કટિકથી ગુજરાત સુધીની અવિશ્વસનીય વાર્ષિક સફર. આ હંસનું સાચું ઘર અહીં નથી. એ પ્રજનન માટે એટલે કે પોતાના બચ્ચાને જન્મ આપવા હજારો કિલોમીટર દૂર આવેલા ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયાના ઠંડા, બર્ફીલા આર્કટિક પ્રદેશોમાં જાય છે. જી હા, હજારો કિલોમીટર! આ કોઈ નાની સૂની મુસાફરી નથી. આ એક મહાકાવ્ય જેવી યાત્રા છે જેમાં એ પહાડો, સમંદરો અને કેટલાય દેશોને પાર કરે છે, ફક્ત પ્રકૃતિના એક અદ્ભુત ઇશારા પર. આ ખરેખર કુદરતની એક જીવતી જાગતી અજાયબી છે. અને આટલી લાંબી, કઠિન મુસાફરીનું અંતિમ મુકામ આપણો ભારતીય ઉપખંડ, અને ખાસ કરીને ગુજરાતના શાંત તળાવો અને લહેરાતા ખેતરો, જે એમને શિયાળાની કડકડતી ઠંડીથી બચવા માટે એકદમ સલામત અને હુંફાળું ઘર આપે છે. આ પક્ષીઓના જીવનની એક બહુ જ રસપ્રદ વાત છે. એ પોતાના જીવનસાથી પ્રત્યે ખૂબ જ વફાદાર હોય છે. મોટાભાગે એ આખી જિંદગી માટે એક જ જોડી બનાવે છે. પણ એ વાત યાદ રાખવા જેવી છે કે એ અહીં માત્ર શિયાળો ગાળવા આવે છે. પ્રજનન માટે તો એ પાછા પોતાના વતન આર્કટિક જાય છે. તો આટલી લાંબી સફર ખેડીને આવતા આ પક્ષીનું આપણા પર્યાવરણ અને સંસ્કૃતિમાં શું સ્થાન છે? ચાલો હવે એના સંરક્ષણની સ્થિતિ અને એના અસ્તિત્વના ઊંડા અર્થને સમજીએ. અહીં એક સારા સમાચાર છે. આ હંસની વસ્તી પર હાલ કોઈ મોટો ખતરો નથી. આંતરરાષ્ટ્રીય સંસ્થા IUCN ઓછામાં ઓછી ચિંતા એટલે કે લીસ્ટ કન્સર્ન કેટેગરીમાં મૂકે છે. અને ભારતમાં પણ વન્યજીવ સંરક્ષણ કાયદાની અનુસૂચિ 2 હેઠળ એને પૂરેપૂરું એક્શન મળેલું છે.
કુદરતી વાતાવરણમાં આ પ્રવાસી પક્ષી સરેરાશ 10થી 15 વર્ષનું આયુષ્ય જીવી શકે છે. વિચાર તો કરો, આટલા વર્ષો સુધી દર વર્ષે એ આ લાંબી અને કઠિન યાત્રા કરતું રહે છે. એટલે વાત એમ છે કે આ હંસ ફક્ત એક પક્ષી નથી. એનું આવવું એ શિયાળાની શરૂઆતનો સંકેત છે, અને એનું જવું એ વસંતના આગમનની નિશાની. એ પ્રકૃતિના એવા વિશાળ ચક્રનું જીવંત પ્રતીક છે, જે આપણને યાદ અપાવે છે કે આ પૃથ્વી પર બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. તો હવે પછી જ્યારે પણ આકાશમાં પક્ષીઓનું કોઈ ટોળું ઉડતું દેખાય ત્યારે એક ક્ષણ માટે વિચારજો. આપણે પણ એમની જેમ જ પ્રકૃતિના એક બહુ મોટા ચક્રનો જ હિસ્સો છીએ. આ હંસની યાત્રા આપણને આપણા પોતાના અસ્તિત્વ વિશે શું શીખવી જાય છે? આ સવાલ સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ.